યસ બોસ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. હવે હું પ્રાર્થના કરવા માટે નૈનાબેનને વિનંતી કરીશ. શક્તિ હમેं देना दाता मन का विश्वास कमजोर होना इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना हम न सोचे हमें क्या मिला है हम ये सोचे किया क्या है अर्पण फूल खुशियों के बाटे सभी को सबका जीवन निभर जाए मधुबना अपनी करुणा का जल तू बहा कर दे पावन हर एक मन का कोना हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना. દરેક મેમ્બરોને વિનંતી છે કે ગણેશવાડીના જે મેમ્બરો હોય એ પ્લીઝ પોતાની સાઇન ત્યાં કરી દે અને વચ્ચેથી ઉઠશો નહીં. જેને નાસ્તો કરવો હોય એ શાંતિથી જઈને પાછા પોતાની સીટ લઈ લે. અને ખાસ પહેલાંથી જ કહી દઈએ કે એકદમ શાંતિ જાળવશો તો મજા આવશે. પ્રોગ્રામની રૂપરેખા મૂકી જ દીધી છે ગ્રુપ ઉપર અને ત્યાર પછી આપણે આગળ વધીશું અને સંગીત સંધ્યા છે એટલે દરેક જણા શાંતિથી સાંભળશો એવી આશા રાખીએ છીએ. હવે આપણે દીપ પ્રાગટ્ય માટે રશ્મિકાબેન મહેતા અને કમિટી મેમ્બરોને ઇન્વાઇટ કરીશું. પ્લીઝ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાયમ દીપમ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે. વસતા મારા ગણેશવાડી પરિવારના સભ્યો, આજે શબ્દો ઓછા પડે છે, ભાવનાઓ ઉછળે છે અને હૃદય ગૌરવથી ભરાઈ ગયું છે. કારણ કે આજે આપણે માત્ર એક ઉત્સવ ઉજવી રહ્યા નથી. આજે આપણે ઉજવી રહ્યા છીએ 50 વર્ષની પરંપરા, 50 વર્ષોની સેવા, 50 વર્ષની ભક્તિ અને 50 વર્ષોની એકતાની ગાથા. હવે આવનાર મહેમાનો અને દરેક મેમ્બરોનું સ્વાગત કરવા માટે પાસ્ટ પ્રેસિડેન્ટ સ્મિતાબેન દેસાઈ અને હાલના આપણા પ્રેસિડેન્ટ આ વર્ષના 2024ના પ્રીતિબેન દેસાઈને વિનંતી કરીશું. વેલકમ પ્રીતિબેન. હલો હલો. માનનીય શ્રી રશ્મિકાબેન, જેઓ વાપીના પ્રખ્યાત વકીલ છે, દિનેશભાઈ દેસાઈ,
સિનિયર સિટીઝન કાઉન્સિલ વાપીના પ્રેસિડેન્ટ છે, જેઓ આપણા ગણેશવાડી મહિલા મંડળના સંસ્થાપકો, ખાસ જોશી પરિવાર અને આપણી પાસ્ટ પ્રેસિડેન્ટ ગણેશવાડી મહિલા મંડળના કમિટી મેમ્બર્સ, સભ્યો, આપ સૌનું ગણેશવાડી મહિલા મંડળમાં સ્વાગત છે. આજના આપણા ગણેશવાડીના મહિલા મંડળના સુવર્ણ જયંતિ મહોત્સવ પર આજની આપણી રંગબેરંગી સુનહેરી સંધ્યામાં હું પ્રેસિડેન્ટ પ્રીતિ દેસાઈ હૃદયપૂર્વક આપ સર્વેનું ભાવભીનું સ્વાગત કરું છું. આજનો દિવસ આપણા સૌ માટે એકદમ આનંદભર્યો અને ગૌરવવંતો છે. આજે આપણે સૌ અહીં ગણેશવાડી મહિલા મંડળના 50 વર્ષ નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી માટે એકત્રિત થયા છીએ. આ શુભ અવસરે અમુક ગણેશવાડી મહિલા મંડળના સંસ્થાપકોનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ સંસ્થામાં જે સંસ્થાપકોમાં કોઈક હયાત છે, કોઈક નથી, પરંતુ અને કોઈક એવા છે કે જે લોકો એમની ના તંદુરસ્તીના કારણે પહોંચી નથી શક્યા, પરંતુ એ લોકોએ એમના આશીર્વાદ અહીંયા ભરપૂર પહોંચાડ્યા છે. એ સૌને આજે હું નમન કરું છું. આપણા મંડળની સુખદ, સુંદર, પ્રીતિભરી સફળ યાત્રામાં આપણા 11 ફાઉન્ડર સભ્યો, 50 વર્ષ સુધીના આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ, હમણાં સુધીના આપણા બધા કમિટીના મેમ્બરો, હાલના કમિટી મેમ્બરો તથા આપણા મંડળના હમણાં સુધીના સર્વે સભ્યોનો અમૂલ્ય ફાળો છે. તે માટે આપ સર્વેનું હું અભિવાદન કરું છું. જે સંસ્થાપક સભ્યો આજે અહીં હાજર નથી, મને ખાતરી છે કે એમના આશીર્વાદ આપણા સુધી ચોક્કસ પહોંચી રહ્યા છે. કેમ કે જ્યારે મેં એ લોકોને આમંત્રણ આપ્યું તો એ લોકોની જે ખુશી હતી એ ખુશીની કોઈ સીમા જ નહીં હતી. એ લોકોની મંડળ પ્રત્યેની લાગણી, એ લોકોનો પ્રેમ અને ઉત્સાહ, તેમજ અહીં ન પહોંચવા માટેનું એમનું દર્દ, એ ખરેખર મેં પોતે મહેસૂસ કર્યું છે. એ લોકોએ મને ભરપૂર આશીર્વાદ સાથે કહ્યું છે કે આ પ્રોગ્રામ પૂરો થાય પછી આપ સૌ અમને મળવા માટે ચોક્કસ આવજો. હું આજે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઇતિહાસ કહે છે કે આપણું મંડળ 5 બહેનોથી શ્રી છોટુભાઈ જોશીના ઘર આંગણેથી વડીલ શ્રી છોટુભાઈ અને એમના પત્ની કમળાબેનની આગેવાનીમાં શરૂ થયું હતું. અને ગણેશવાડી મહિલા મંડળ આપણું નામ છે એ પણ એમણે જ આપ્યું હતું, શ્રી છોટુભાઈ જોશીએ. તો એમને આજે હૃદયપૂર્વક આપણે યાદ કરીએ અને નમન કરીએ. એમનો પ્રથમ પ્રોગ્રામ હતો ગરબાનો અને આજે આપણી મંડળની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. 50 વર્ષની સફર એ માત્ર સમય નથી, પરંતુ આપણા સૌની અવિરત મહેનત, સમર્પણ અને વિશ્વાસની કસોટી છે. 50 વર્ષ પહેલા આપણે આ મંડળનું એક બીજ રૂપે સિંચન કર્યું હતું. આજે એ એક વટવૃક્ષ બનીને કાર્યરત છે. આ સફળતા પાછળ સંચાલકોની દીર્ઘ દ્રષ્ટિ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટોનું માર્ગદર્શન અને કમિટીના મેમ્બર્સોની મહેનત, સભ્યોનો વિશ્વાસ, શુભેચ્છકોનો સહકાર, એ બધું જ આ સફળતાની પાછળ છે. આજના મહોત્સવમાં આપ સૌની હાજરી આ પ્રસંગને શોભાયમાન કરે છે. અમારા ટૂંક સમયમાં આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા એ માટે તમારા બધા હું દિલથી આભાર માનું છું. અને હું આશા રાખું છું કે આજનો પ્રોગ્રામ તમને આનંદ આપે અને યાદગાર બની રહે. આભાર. જય હિન્દ. મહોત્સવ એક અલ્પવિરામ છે. આપણે આવનારા સમયમાં નવીન ટેકનોલોજી સાથે તાલ મિલાવીને આ મંડળને ઉચ્ચતાના શિખર સુધી પહોંચાડવાનું છે. હું આશા રાખું છું કે જેવી રીતે આપણે આ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે, એવી જ રીતે આવનાર પેઢી 75 વર્ષ પૂર્ણ કરી અમૃત મહોત્સવની ઉજવણી કરી આપણને પણ આમંત્રણ આપે. ફરી એકવાર હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ.
મૂકી અને આ સંસ્થા ઊભી કરી. આજે જો આ મંચ ઝગમગી રહ્યો છે, જો આ ઉત્સવ ભવ્ય બની રહ્યો છે, તો એ પાછળ અઢળક મહેનત, ત્યાગ અને સમર્પણ છુપાયેલું છે. જેણે વાવ્યું તેમણે વૃક્ષ ન જોયું, અને જેણે જોયું તેમણે વાવનારને યાદ રાખવું ફરજિયાત છે. હવે આપણને આ મંડળની 50 વર્ષનો ઇતિહાસ એકદમ ટૂંકમાં કહેવા માટે લતાબેન પધારશે. હલો, પ્લીઝ સોરી લતાબેન, 1 મિનિટ પછી કરજો. આપણે ગણેશવાડી જ્યારથી ચાલુ થયું ત્યારથી આપણી વચ્ચે મમતાબેન દેસાઈ, એમણે ઘણીવાર પોતાની વાડી, મમતાબેન ઉર્ફે માલુબેન, ઘણીવાર પોતાની વાડી ગણેશવાડીને વાપરવા માટે આપી છે અને એમણે તન મન ધનથી પણ સેવાઓ આપી છે. એટલે આપણે મમતાબેનને આમંત્રિત કરીશું. મમતાબેનનું હાલો, હવે આપણી વચ્ચે પ્રતીક્ષાબેન છે, હમણાં અમારા હાલના કમિટી મેમ્બર છે, પણ એમણે પણ આપણને એમના કેકે ફાર્મનો ખૂબ જ લાભ આપ્યો છે. તો ગણેશવાડી મંડળ આજે 50 વર્ષ ઉજવવા જઈ રહ્યું છે, તો પ્રતીક્ષાબેનનું એ નિમિત્તે સ્વાગત કરશે. એમનું સ્વાગત કરવા માટે હું નયનાબેન ઉપાધ્યાયને વિનંતી કરીશ. મારી વાલી બહેનો, આમંત્રિત મહેમાનો, સૌને મારા સ્નેહ વંદન. શ્રી ગણેશવાડી મહિલા મંડળના 50મા વર્ષમાં પ્રવેશ એટલે કે સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરવા સૌ એકત્રિત અહીંયા થયા છીએ. આ મંડળ એક સામાજિક મંડળ છે, જેમાં દરેક વર્ગના સમાજના બહેનો આમાં સભ્ય તરીકે જોડાયેલા છે. આ મંડળની સ્થાપનાનો વિચાર ગણેશવાડી વિસ્તારમાં રહેતી બહેનોને કે જે દર વર્ષે નવરાત્રિમાં ગરબા રમતી તેઓને આવ્યો. આથી તેઓએ ત્યાં રહેતા શ્રી છોટુભાઈ જોશી, જેમને અમે બાપુજી કહેતા હતા, તેઓ એક પ્રતિષ્ઠિત તથા ઘણા બધા સનાતનીઓના ગૌર પણ હતા. તેમની પાસે જે મંડળની સ્થાપના કરવાનો વિચાર જણાવ્યો. આથી બાપુજીએ એ બહેનોના ઉત્સાહને આવકારી અને એક મંડળ સ્થાપના માટે પ્રોત્સાહિત કર્યા. અને ગણેશવાડી જે ત્યાં ચાલ હતી એના પ્રાંગણમાં સ્થપાયેલા મંડળને શ્રી ગણેશવાડી મહિલા મંડળ નામ આપી અને 1976માં નવરાત્રિમાં તેમની સ્થાપનાના શ્રી ગણેશ કર્યા. 11 બહેનોના સમૂહથી આ મંડળની શરૂઆત થઈ અને પછી વધુ બહેનો તેમાં જોડાતા ગયા. આજે તેમની સભ્ય સંખ્યા લગભગ 150 જેટલી છે. વાપીનું સૌથી જૂનું સાર્વજનિક મહિલા મંડળ કે જેમાં બધા જ શ્રદ્ધાવંત બહેનો જોડાતા ગયા. ખૂબ જ નજીવી ફીથી મંડળ ચાલુ કરેલું. બહેનોએ થોડા ફંડ રેઝિંગ કરવા વિચાર કર્યો. નવું મંડળ હતું, ફીનો દર 5 રૂપિયા 10 રૂપિયા એવો જ હતો. ત્યારે બહેનોએ પોતે બટેટા વડા બનાવ્યા, સાથે પાઉં લીધું અને વીઆઈએ 4 રસ્તા ઉપર પોલીસની મદદથી ત્યાંથી નીકળતા દરેક ટ્રક ડ્રાઈવરોને રોકીને એ આપ્યું. ત્યારે પાઉંવડા અમને 1 રૂપિયામાં પડેલા, 5 રૂપિયા મળ્યા હતા. 4 રૂપિયાનો નફો ત્યારે કરેલો અમે. એમાં મળેલા નફાથી આજના દિવસની બચત, કારણ કે ત્યારે વ્યાજ વધારે પડતું હતું બેંકોમાં, એટલે અમારા જે ફંડના પૈસા આવેલા એ અમે મૂકતા ગયા અને ત્યારે ડબલ વ્યાજ મળતું હતું. એ રીતે અમે પૈસાનો વધવા માંડ્યા અને એને વ્યાજ પર મૂકી દીધા પૈસા, અને આપણા મંડળમાં સારું એવું ભંડોળ બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં જમા કરાવેલા. અમે હવે અમારી થોડીક પ્રગતિ જે કરેલી અને એમાં
અમે જે ઉત્સવો ઉજવેલા જે યાદગાર છે તે બાબત હું જણાવીશ. અમે 25 વર્ષે રજત જયંતિ ઉજવી હતી અને બધા જ સભ્યના પરિવાર સાથે આમંત્રિત કરીને ભવ્ય ઉજવણી કરેલી. બધા જ પ્રમુખો અને સ્થાપક મેમ્બરોને શાલ ઓઢાડી સન્માનિત કરેલા. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રીતિ ભોજન પણ રાખેલું હતું. તે સમયના પ્રેસિડેન્ટ ભારતી પટેલે કરેલા આયોજનની સ્મૃતિ અમારા માનસ પટ પર આજ પણ અંકિત છે. તદુપરાંત 35 વર્ષે તત્કાલીન પ્રેસિડેન્ટ મીનાબેન પાટીલ એમણે ફંડરેઝિંગ કરવા માટે ફંડરેઝિંગ કર્યું, કારણ કે એ ટાઈમે કે એટલા પૈસા નહોતા, નાટકના ભાવ બી ઊંચા હતા. એટલે અમે મીનાબેને, મેં અને બીજા મેમ્બરો કમિટીના અમે લોકો દરેક ફેક્ટરીઓમાં ફર્યા, ત્યાંથી બેનર લઈ આવ્યા, થોડું ફંડ લઈ આવ્યા અને ફંડ રેઝિંગ કરી અને નાટકની પ્રસ્તુતિ કરી અને સર્વ સભ્યોને મનોરંજિત કરી ઉજવણી સંપન્ન કરી. મંડળની સ્થાપના પછી 45 વર્ષ સુધીમાં નિરંતર પ્રગતિ કરી ઉચ્ચ શિખરે બિરાજી સંપૂર્ણ જિલ્લામાં નામના મેળવી. હું હવે આવનારા પ્રમુખોને હજુ પણ નવી ઊંચાઈઓ ઉપલબ્ધ કરવા શુભેચ્છા પાઠવું છું. મને સંપૂર્ણ ખાતરી છે, શ્રદ્ધા છે અને વિશ્વાસ છે કે આપણું મંડળ પડકારોને પણ અવસરોમાં પરિવર્તિત કરી સફળતાના શિખરો સર કરશે, જેની ઓલવાઈ જવાની શક્યતા છતાં જેને પ્રજ્વલિત જ રાખવાના સતત પ્રયાસો થતા રહે છે. એનું નામ છે અખંડ દીપક, જે આપણા 100 વર્ષ સુધી પ્રજ્વલિત રહે. અને એના માટે આજ પછીની પેઢી, કારણ કે અમે તો હવે ઉંમરમાં થઈ ગયા અને કદાચ હવે 75 વર્ષ ઉજવશું ત્યારે હસું કે નહીં હોય એ બી ખબર નથી, પણ અમારા પછીના અત્યારે જે યંગસ્ટર્સ છે, કમિટી મેમ્બર્સ, તો એ લોકો આગળ ને આગળ વધતા રહે અને ગણેશવાડીનું જે નામ છે એ એકદમ ઊંચું લાવતા રહે. સ્ત્રી અમરણાંત આમરણાંત સ્ત્રી જ રહે છે, પણ પુરુષ સ્ત્રીની પાછળ પાગલ થાય ત્યાં સુધી પુરુષ રહે છે. આજે એક જ ભાઈ છે એટલે આ બોલી લઉં છું. થેન્ક યુ વેરી મચ. અને હું દરેક નવા આવનાર પ્રેસિડેન્ટો, કમિટી મેમ્બર્સોને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. ગૌરવની ક્ષણ છે, કારણ કે આજે આપણે આમંત્રિત કર્યા છે આપણા મંડળના તમામ પૂર્વ અધ્યક્ષોને, એ તમામ વ્યક્તિઓને કે જેઓએ અલગ અલગ સમયમાં આ મંડળની નૌકા સંભાળી અને સફળતાપૂર્વક કિનારે પહોંચાડી. કોઈએ સંઘર્ષના સમયમાં નેતૃત્વ કર્યું તો કોઈએ વિકાસના સમયમાં દિશા આપી, પણ સૌનો ઉદ્દેશ્ય એક જ રહ્યો, મંડળની પ્રતિષ્ઠા, સમાજની સેવા. હવે આપણે દરેક પાસ્ટ પ્રેસિડેન્ટને આપણે અહીંયા ઇન્વાઇટ કરશું. એમનું સન્માન કરશે પ્રીતિબેન અને સ્મિતાબેન, અને દરેક કમિટી મેમ્બર બી તૈયાર રહેજો. હું જેમના નામ બોલું એવો પ્લીઝ લેફ્ટ સાઈડથી ઉપર આવશે અને એમનું સન્માન પ્રીતિબેન અને સ્મિતાબેન કરશે. લતાબેન શાહ, જોશનાબેન વોરા, શોભનાબેન શાહ, ઇન્દિરાબેન પરમાર અને ઉજ્જવલાબેન દલાલ. આમાંથી લતાબેન શાહ, જોશનાબેન વોરા, શોભનાબેન શાહ, ઇન્દિરાબેન પરમાર, ઉજ્જવલાબેન દલાલ, દીપિકા લાલન, અલકાબેન ગાંધી, છાયાબેન શાહ, જાસ્મીનબેન શાહ, ગીતાબેન દેસાઈ, સંગીતાબેન ભાવસાર, દેવાબેન દેસાઈ, ભારતીબેન પટેલ, વર્ષાબેન કાપડી, પૂજાબેન કામણી, નયના ઉપાધ્યક્ષ, ભાવનાબેન દેસાઈ, હર્ષિતાબેન ઉપાધ્યાય, હર્ષિતાબેન દેસાઈ, મીનાબેન પાટીલ, કામિની દેસાઈ, અરુણા પટેલ અને તમામ કમિટી મેમ્બરોને સ્ટેજ ઉપર પધારવા વિનંતી કરું છું, પ્લીઝ.
રેડી રેડી બેન આ બાજુ આવી જાઓ ને આ બેસીને પાડો ચાલશે રહી ગયું લતાબેનનું સ્વાગત રશ્મિકાબેન કરશે. દિનેશભાઈનું સ્વાગત. દિનેશભાઈનું સ્વાગત. દિનેશભાઈ ઇન્દિરાબેન પરમારનું સ્વાગત કરશે. સોરી વચ્ચે વેલકમ કરું છું આપણા જે ફાઉન્ડર કમળાબેન જોશી, છોટુભાઈ જોશીના ધર્મપત્નીએ જે આ મંડળના ફાઉન્ડર હતા એમને ત્યાંથી એમના વહુ અને એમના દીકરાની વહુ પારુલબેન અને હિનાબેનનું સ્વાગત કરીએ છીએ. વેલકમ હિનાબેન. મીનાબેન, તમને અહીંયા જોઈને અમને ખરેખર બહુ આનંદની અનુભૂતિ થાય છે. તમે ગમે તે રીતે પણ અમે અહીંયા આવ્યા, એક સંસ્થાપક તો હાજર છે એના માટે અમને બહુ જ આનંદ છે. બેસો પારુલબેન. હવે ઉજ્જવલાબેનનું સન્માન પ્રીતિબેન કરશે. વર્ષાબેન કાપડીનું સન્માન દીપિકાબેન લાનંદ કરશે. વર્ષાબેન કાપડીનું સન્માન દીપિકાબેન લાલન કરશે. હલો, બધા કમિટી મેમ્બરો આગળ આવો અને એમને ચાન્સ આપો બધાનો સન્માન કરવા માટે પ્લીઝ. હલો, ભારતીબેનનું સ્વાગત પ્રીતિબેન કરે છે. હવે ભાવનાબેન દેસાઈનું સ્વાગત દીપિકાબેન લાલન કરશે. પ્લીઝ દીપિકાબેન લાલન. હલો, સ્મિતાબેન દેવલબેન દેસાઈનું સ્વાગત કરશે. સ્મિતાબેન દેવલભાઈ દેસાઈ. પ્રીતિ, તમારા જેઠાણી પાસે કરો. સ્મિતાબેન દેવલબેનનું સ્વાગત કરશે. થેન્ક યુ સ્મિતાબેન. હવે નયનાબેન હર્ષિતાબેન ઉપાધ્યાયનું સ્વાગત કરશે. નયનાબેન હર્ષિતાબેન ઉપાધ્યાયનું સ્વાગત કરશે. દીપિકાબેન પ્રેસિડેન્ટ હતા આપણા, એમનું સ્વાગત દીપ્તિબેન કરશે. દીપિકાબેનનું સ્વાગત કરશે. થેન્ક યુ. હવે પૂજાબેન કામલીનું સ્વાગત અરુણાબેન કરશે. થેન્ક યુ.
હવે જાસ્મીનબેનનું સ્વાગત અમિતાબેન પરમાર કરશે. હર્ષિતાબેન દેસાઈનું સ્વાગત કામિનીબેન કરશે. કામિની હવે ત્યાં જ ઊભી રહેજે. એ કામિની ત્યાં જ ઊભી રહે. કામિનીનું સ્વાગત કરે છે આપણા ટ્રેઝરર સ્વાતિ પારેખ. નયનાબેન ઉપાધ્યાયનું સ્વાગત કરે છે નીના પાટીલ. એ આપણાની સેક્રેટરી છે. આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ મીનાબેન પાટીલનું સ્વાગત રીનાબેન કરશે. અમિતાબેન પરમારનું સ્વાગત મોનાબેન દેસાઈ કરશે. થેન્ક યુ. અરુણાબેન પટેલનું સ્વાગત કીર્તિબેન કરશે. અરુણાબેનનું સ્વાગત કીર્તિબેન કરશે. હવે આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ સ્મિતાબેનને હું વિનંતી કરીશ કે તેઓ એમનો પોતાનો 2025નો ચાર્જ અત્યારના નવા પ્રેસિડેન્ટને સોંપશે અને એના માટે 2 વાક્ય બોલશે. સોરી, સ્મિતાબેન પાસ્ટ પ્રેસિડેન્ટનું સ્વાગત પ્રીતિબેન કરશે. અને સ્મિતાબેનને હું વિનંતી કરીશ કે એઓ પાસ્ટ પ્રેસિડેન્ટને પોતાનો ચાર્જ સોંપી દે અને એમનું નામ ડિક્લેર કરી દે. આજના શુભ પ્રસંગે હું આ મંડળની સંપૂર્ણ જવાબદારી પ્રીતિબેનને સોંપું છું. હું આશા રાખું છું કે જેવી રીતે અમે આ વર્ષ ચલાવ્યું હોય એના કરતાં પણ સારી ઉત્તમ રીતે ચલાવે. અમારો સાથ અને સહકાર તો એમની સાથે છે જ. તમારો પણ સાથ સહકાર જોઈશે. તો જ સફળ થઈશું, નહીં તો કંઈ ફાયદો નથી. તમારી બધાની હાજરી હશે મેમ્બર્સની તો જ આપણી મીટિંગ પણ સફળ રહેશે. મને ખાતરી છે કે પ્રીતિબેન બહુ જ સરસ ચલાવશે. આભાર. જે મારામાં રાખી છે શ્રદ્ધા એના માટે. ઉજ્જવલ આ તો બધું નીચે તો બધું બોલાય પણ આ સ્ટેજ પર આવ્યા પછી કાંઈ નથી બોલાતું. એટલે આ જે ભાષા છે તે ટૂંકા ભાષા આ જ છે. ઉજ્જવલાબેનને વિનંતી કરીશ કે 2 શબ્દ બોલે. ઉજ્જવલાબેન 2 શબ્દ બોલજો પ્લીઝ.